જય માતાજી, જય દ્વારકાધીશ। કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે। મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું। છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું, બરાબર। તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું। જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું, બરાબર। અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું। તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું। આપણા દીકરાઓ જયારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે, જયારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ। તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે। બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું। અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે। અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ। અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે, તો એના પર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી। જય માતાજી, જય દ્વારકાધીશ। કિંજલ રબારી બાબતે આજે રબારી સમાજ સમગ્ર દુઃખી છે। રાધનપુર રબારી સમાજના યુવા ગ્રુપ અને યુવાનો અને સમાજના અગ્રગણીઓ જે દિન રાત લડત આપી રહ્યા છે તેમાં વિહોતર ફાઉન્ડેશનના દરેક તાલુકા અને જિલ્લાના દરેક સામાજિક આગેવાનો સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ। હું વિહોતર ફાઉન્ડેશન પ્રદેશ અધ્યક્ષ લખનભાઈ ખાંભલિયા અંકલેશ્વરથી બોલી રહ્યો છું અને રાધનપુરના યુવા ગ્રુપોના યુવાનોને સમાજના અગ્રગણીને જ્યાં પણ જરૂર પડે ત્યાં અડધી રાત્રે અમે તમારી સાથે તૈયાર છીએ। અમને પણ ઘણું દુઃખ થયું છે કે સમાજમાં આ ઘટના ઘટી છે, ઘણી નિંદનીય અને આઘાતજનક છે। અસ્તુ। જય વડવાળા, જય વાળીનાથ। હમણાં જે 2 દિવસ પહેલા રાધનપુર તાલુકાના સિનાટ ગામમાં જે ઘટના બની એ સમાજ માટે બહુ જ શર્મજનક ઘટના છે અને આ વાત બન્યાને 2 દિવસ થઈ ગયા અને જેમ કે જે સમાજે અને રબારી સમાજે સપોર્ટ આપીને આવડું મોટું નામ આપ્યું એ જ સમાજને આજ લાચાર થવાનો દિવસ આવ્યો। અને કદાચ આવડા નામકીન સિંગર થઈને આવું કરી શકે તો આમ છોકરી શું નહીં કરે અને ક્યાં ગયા એ બધા આગેવાનો। અને કદાચ સમાજમાં અને સમાજમાં હોય તો વાત અલગ છે, પણ આવડું મોટું નામ ને પર સમાજમાં લવ મેરેજ થાય એ સમાજ માટે બહુ જ શર્મજનક વાત છે। અને જો આ વાત ઉપર કઈ પગલું નહીં લેવાય તો બધાને પર સમાજમાં જવાની ફ્રીડમ મળી જાય। એટલા માટે સમાજને કડક પગલું ભરવાનો ટાઈમ આવી ગયો છે અને બધા જાગૃત બનો। જય વડવાળા, જય વાળીનાથ। હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર। હું એક પ્રોફેશનલ સિંગર છું। મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ। ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે એ ખોટું છે। મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં। અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે।